અમદાવાદનો વેજલપુર વિસ્તાર, જ્યાં શોરૂમમાં ચોરી થવાની ઘટના બની। ગુજરાત ફ્રીજ નામની કંપનીના સેકન્ડ સેલ શોરૂમમાં મોડી રાત્રે ચોર ટોળકી ત્રાટકી। શોરૂમના પતરા તોડીને ચોર ટોળકી કાઉન્ટર અને દાનપેટીમાં અંદાજિત 20 લાખથી વધુની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગઈ। ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ચોરીની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી છે। 3000 રૂપિયા એમના જે દાનપેટીમાં મૂકેલા હતા એ ચોરાયા છે અને 20 લાખ રૂપિયા જે કાઉન્ટરમાં વકરાના હતા એ ચોરાયા છે। મળી ટોટલી 20,03,000 રૂપિયા અહીંયા ચોરી થયેલી છે। ચોરીમાં એવું છે કે જે એમનો ગોડાઉન છે એની ઉપર પતરા ફિટ કરેલા છે, એટલે પાછળની બાજુથી એક ચોર આવે છે અને એક ધાબા ઉપર ચડે, જ્યાં બાજુના ઘરના ધાબા ઉપર ચડે છે, ત્યાંથી આ ગોડાઉન ઉપર આવે છે। ગોડાઉનના ઉપરના 3 બોલ્ટ ખોલી પતરાના અને ખસેડીને અંદર ઉતરે છે અને પછી કાઉન્ટરમાં આવી અને કાઉન્ટર તોડી અને એમાંથી પૈસા લઈ જાય છે એવી હકીકત છે। સીસીટીવી ફૂટેજ મળ્યા છે। વેજલપુર પોલીસ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને પ્રયત્ન કરી રહી છે। અપેક્ષા છે ટૂંક સમયમાં ચોર પકડાઈ જશે।